શંકર ભગવાન ધ્યાનમાં બેઠા છે અને વિમાનો જાય. બીજી વાત, કોણ ઊંચે જાય છે એનાથી મતલબ નથી, આપની મારી જે ધરાતલ છે ક્યાં છે એ મને ખ્યાલ હોવો જોઈએ. હવામાં કોણ ઉડે છે એનાથી કોઈ મતલબ નથી. અમારે અહીંયા ગાડી નથી ત્યારે હું સ્પેશિયલ રિક્ષા કરીને જતો. આ આપણા ગામના જ નવીનલાલ શાહ, નવીનચંદ્ર શાહ, એમને મને શીખવાડેલું. મને કે બાપુ તમે બસમાં જાઓ છો એના કરતાં રિક્ષામાં જતા હોય તો બધું કે રિક્ષાનું ભાડું મોંઘું ન પડે તો ગાડી લાવો. ગાડી ક્યાંથી લાવો, પૈસા નથી. કહે તમે રિક્ષા કરો અને રિક્ષામાં કલોલ જવાનું જેટલું ફરવું હોય ફરવાનું, ફરીને પાછા આવો ત્યાં સુધી ગાડી આપના બાપની. પછી હું 288-555 ઉપર દિનેશભાઈ બારોટને ફોન કરું. ટેલિફોન નંબર યાદ છે હો, 288-555 ફોન કરું અને મારો ફોન જોઈ એટલે દિનેશભાઈ પૂછે બાપુ કલોલ જવું છે? અને કોક રિક્ષાવાળો સાંભળી જાય ને કે બાપુનો ફોન છે, 10 તૈયાર થઈ જાય. બાપુના તો હું જઉં હું લઈને જાઉં. એ સ્પેશિયલના 15 રૂપિયા થતા હતા એ વખતે, હું 16 રૂપિયા આલું. ત્યારે જીવન જીવવાની મજા લેવું હોય તો બધી મજા છે અહીંયા જ છે. બાકી 15 રૂપિયા થતા હોય ને 14 રૂપિયા આપે તો એવાને પછી એ લોકો લુખામાં ગણે કે જવા દો ને, આ તો 1 રૂપિયો ઓછો આપશે, ફેરો ઘુમાઈને આમ જતો રહે. મોજથી જીઓ. સરવારે હિસાબ કરશો તો 12 મહિને કઈ ફરક નહીં પડે. 12 મહિને હતા ત્યાં ને ત્યાં આનંદ કરો જીવનનો. 1% વધારે જીવો, 1% ઓછું કરી નાખશો જીબ્બામાં તો દુઃખી થઈ જશો, અને 1% જીબ્બામાં વધારે કરી દેશો તો આનંદ લૂંટો 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 લૂંટો. मेरे प्यारे, तो विमान वाला ने उतार्या. હવે આ સીધી વાત છે. આપણે સાયકલમાં, રિક્ષામાં, ગાડીમાં ફરવાવાળા હોઈએ તો વિમાનવાળાની દેખશી કરીએ તો આપણે પહોંચી વરાય નહીં. બકરીને ને ઊંટને એક સાથે જોતો તો શું થાય એના ખભામાં? બકરી મરે કે નહીં મરે? પણ પાર્વતીજી વિમાનવાળાને ઉતાર્યા. વિમાનવાળા કે તમારા બાપાના ઘરે યજ્ઞ, મને આમંત્રણ કેમ નથી? મને શી ખબર? આ ઈર્ષા. કારણ કે રસ્તો બીજો ના હોય. બધા વિમાન ત્યાં કૈલાશ ઉપર થઈને જવાનો રસ્તો હોય એવું તો હોય નહીં ને. પણ કંકોત્રી છપાયેલી અને કંકોત્રીમાં ચોખ્ખું લખેલું હતું જેટલાને આમંત્રણ પત્રિકા મળે અને અમારા યજ્ઞમાં આવો એ બધાને ખાસ જણાવવાનું કે તમારું વિમાન કૈલાશ ઉપર થઈને જ લાવવું. એટલે કોકે ફોન કર્યો દક્ષ રાજાને કે વિમાન ત્યાં થઈને લાવવું, અમારે દક્ષિણ ભારતે આવીએ તો અમારે ચાઇના થઈને આવવાનું. ઊંધું અમે શું કામ જઈએ? બહુ પેટ્રોલ ખાઈ જાય. કે પેટ્રોલનો જે ખર્ચો થશે તે કંપની આપશે, વાંધો નહીં, પણ આમ ફરીને આવો. શંકર ભગવાનને બતાવી દઉં કે આના યજ્ઞમાં આટલા વિમાન ગયા. આ તાકો કરીને લખેલું હતું કે વિમાન ફરીને આવે પણ હિમાલય થઈને. હવે હિમાલય થઈ બીજો રસ્તો હોય કે ના હોય? એક જ રસ્તો. સતીને એમ થયું શંકર ભગવાન મારાથી નારાજ છે અને આ બહાને જો પિતાના ઘરે જાઉં તો થોડો સુખી થઈ જાઉં. માતાઓ બહેનો, આ તમારો સહજ સ્વભાવ. તમને જરા પણ ઝઘડો થાય એટલે સીધા એક બેગ ભરીને અને પિયરનો રસ્તો તમે લઈ લો. યાદ રાખજો, હું ચાપલુસી માટે કોઈ એવો શબ્દ ન બોલું. મારો કામ છે, તમારો છું તો તમારા હિત માટે વાત કરું. ચાપલુસી કોની કરું, શા માટે કરું? તમે લોકો મને જે આપ્યા છો એ તો હું 7 જન્મમાં પણ ભોગવું તો એ પૂરું થાય એવું નથી. ભગવાને એટલું બધું આપ્યું છે તમારા બધાના આશીર્વાદથી, તો ચાપલુસી શા માટે કરવાની હોય? પણ હા, જે સાચું હોય તે કહેવું જોઈએ. અને આ વ્યાસપીઠથી, વ્યાસપીઠ ઉપરથી સાચું હોય એટલું જ બોલાય, બાકી બોલવાની જરૂર નથી. તમે જે દિવસે તમારા ઘરના ચોકઠા ઓરંગીને બહાર આવો એ દિવસે તમારી કિંમત 0 થઈ જાય. એક વખત કોઈ પણ માતા બેન ઘરના ઉંબરો ઓરંગે એટલે એમની કિંમત ઘટી જાય. કેમ ભાઈ, આપના ગામમાં કેવું છે? આ વાત ખરી છે કે ખોટી? તમે જ્યારે તમારો ઉંબરો ઓરંગો એટલે તમારી કિંમત 0 થઈ જાય અને એ જે તમારી ક્રેડિટ ખલાસ થઈ જાય એ જીવનમાં કરોડો રૂપિયા ખર્ચો કરે પણ એ ક્રેડિટ તમને ન મળે. અને લોકો એ જ વાત કરે, જવા દો અત્યારે બહુ પૈસાવાળી થઈ ગઈ, મને ખબર છે અઠવાડિયામાં 3 વખત પિયર નાહી જતી હતી. પછી આ વાત થાય.
મોઢા ઉપર કોઈ કોઈને કહે નહીં, પણ પાછળ આવી વાત થાય. દુઃખ હો, સુખ હો, હાનિ હો કે લાભ હો, જીવન હો કે મરણ હો. માતાઓ બહેનો, તમારી પરીક્ષા જ્યારે ઘરની કપડી સ્થિતિ હોય ત્યારે ધીરજ ધર્મ મિત્ર અરુનારી, ધીરજ ધર્મ મિત્ર અરુનારી, આપદ કાલ પરીખી અહીં ચારી, આપદ કાલ પરખી ચારી. ધીરજ, ધૈર્ય, ધર્મ, ધીરજ, ધર્મ, મિત્ર અને નારી એટલે કે સ્ત્રી, ઘરવાળી, આ ચારની પરીક્ષા કપરી પરિસ્થિતિમાં થાય. બાકી તો 1000 મિત્રો હોય, તમારો ચડતો દિવસ હોય, ચડતી વેરામાં બધા સાથ થઈ જાય. દૂર દૂરના 27 પેઢીના સગપન શોધીને લઈ આવે, આ મારા આ છે ને મારા તે છે. પણ જ્યારે તકલીફ પડે ત્યારે બધા મોઢું ફેરવીને જાય, મોઢું ફેરવી લે. અને તમે કદાચ બોમ્બ પાડો તો સાંભળે નહીં ને જોડીને પૂરે રમઝટ જતા રહે. પછી કદાચ કોઈ વખતે મુલાકાત થાય ને પૂછો ને, અરે તે દાડે બહુ બૂમ પાડી પણ તમે ઊભા ન રહ્યા, મારું મગજ હમણાંથી બહુ કામ હોય છે, નવરાશ જ નથી, મારું મગજ ઠેકાને નહોતું. બોલો બોલો શું હતું? બહુ ઉતાવળમાં છું. પછી બોલું તો વાંધો નહીં ને, જા ભાઈ જા. જગાડે છે પિતા ભવન ઉત્સવ પરમ. મારા પિતાજીના ઘરે બહુ મોટો ઉત્સવ છે, જો આપ આજ્ઞા આપો તો હું જાઉં. અને હું જે તમને કહી રહ્યો હતો, તમારી આન બાન શાન ત્યારે જ છે જ્યારે તમે પરિવારની સાથે છો. માતાઓ બહેનોના લગ્ન થયા પછી જે સાસરીનું જે ઘર છે એ જ પોતાનું ઘર છે, એ જ પોતાનું પરિવાર છે. એના સિવાય મન ક્યાંય તમે લઈ જશો, ભલે પિયર હોય, સાસરીમાં કિંમત હોય ને એને જ પિયરમાં કિંમત થાય. બાકી પિયરના ભાભી હોય ને એ થોડા દિવસમાં કંટાળી જાય કે આના તો લક્ષણ એવા છે ને, હારીમાં ટકતી જ નહીં, અહીંયા જ આવી જાય છે. ઘરમાં કિંમત હોય તો જ બહાર કિંમત થાય. જે માતાઓ બહેનો, જે કોઈ પણ પોતાના સાસરીમાં પોતાના પતિ સાથે સુખી નથી, જીવનમાં એને કોઈ સુખી ન કરી શકે. તમારી આન બાન શાન ભલે ગમે તેવા હોય, ગાળા હોય, ડાયા હોય કે રોગવાલા હોય કે આંધળા હોય કે બોગડા હોય, ગમે તેવા હોય, પણ એની સાથે જ તમારી મર્યાદા છે, એના સિવાય તમારી મર્યાદા નથી. નાશ નક્કી છે. પણ માણસ વ્યાકુલ થાય ત્યારે શિવ સ્મરણ ન કરે, ત્યારે જીવ સ્મરણમાં જગતના મિથ્યા જે ભાસ થાય છે એમાં આ 3D સિસ્ટમ છે. દેખાય છે તે છે નહીં, છે તે દેખાતું નથી. આ ઘણી બધી જગ્યા તમે જુઓ ને, કલાકાર લોકો સ્ટેજ પરથી આ ડાયરા હોય તો કલાકાર લોકો હોય, હાસ્ય કલાકાર હોય, આ બધા પોતાની ઘરવાળી ઉપર જ જોક્સ બનાવીને કહેતા હોય. મને બહુ દુઃખ થાય. કોઈ એકાદ વસ્તુ મર્યાદાની અંદર આવતું હોય એવું કંઈક બોલી જાઓ તો બરાબર છે. બાકી હું તો એમ જ કહું કે હોસ્પિટલમાં પથારીમાં પડ્યા હોય ત્યારે તમારી ગંદકી સાફ કરવા માટે કોણ આવે? બીજું કોઈ આવે તો કહો. એ વખત બેન ન આવે, એ વખત કાં તો માં જીવતી હોય તો માં આવે, કાં તો ઘરવાળી હોય તો ઘરવાળી આવે, બાકી બીજો તો કોઈ ના આવે, કોઈ ના આવે. આ પ્રમાણિક વસ્તુ છે. આ હાસ્યનો પાત્ર નથી, આ ગમ્મતનો વિષય નથી. મને એવા એક વખત અમે ભીખુદાન ગઢવીને કીધું હતું, એટલે મોટા ભાઈ માફ કરજો, પણ આવી રીતે પોતાની ઘરવાળીની બેઇજ્જતી કરીને તમે સ્ટેજ ઉપર તાળી વગાડાવો છો એ મને યોગ્ય નથી. કાકાનો જ પ્રોગ્રામ હતો ત્યાં, આ બીજી વખત કથા હતી ને રામેશ્વરની, એ વખતે. મેરે પ્યારે, આ એક જ પાત્ર એવું છે, ચાહે પત્ની માટે પતિ અને પતિ માટે પત્ની, કે જ્યાં તમે 100% હાર્ટ ઓપન લાઈફ જીવી શકો. બાકી એના સિવાય કોઈ નહીં. અમાને એક લાલજીભાઈ, કદાચ સાચું હોય તો હા પાડજો, હો નકર ના પાડતા, ફટ ના પાડી દેજો. જ્યાં સુધી જીવાભા જીવતા હતા, કેસરબાની ઉંમર 90 વર્ષની આજુબાજુ, પણ એ રોટલી બનાવે તો જ ડોહાને ભાવે. પૂછી જુઓ. બાકી લાલજીની 4 દીકરી જાય બનાવવા માટે, બધું કામ કરે, પણ રોટલી તો કેસરબા બનાવે તો જ જીવાભાને ભાવે, નકર ભાવે નહીં.
અને જીવાભા મને કાયમ કહે, બાપુ મને એવા આશીર્વાદ આપજો કે ડોશી પહેલાં હું મરું. અને એવું જ થયું, એવું જ થયું. એટલે અમુક વસ્તુ શું છે કે હું અહીંયા ઘરેલું સંપર્ક ધરાવું ને એટલે આ બધી વાતો મને ખબર છે. બીજાના હાથનું ભાવે નહીં. બોલો બરોબર છે 100%. તો તમારા ઘરની વાત મને કેમ નહીં ખબર? આ લાલજી મારા વિરોધી માણસ હો, પાછું તમને કહું, બહુ વિરોધી માણસ. અમે એક વખત અહીં ભંડારો કર્યો, મુકુંદભાઈને ખ્યાલ હશે, 84 ને બ્રાહ્મણ ભોજન ને બધું ભેગું, 350 માણસની રસોઈ, 500 માણસ તો હામટા બેસી ગયા હાઈસ્કૂલ સુધી. અને મુकुंद भाई કે बाप जी वो कैसे होगा, 350 मूर्ति की रसोई है, वो कैसे होगा? પેલા રૂમની અંદર લાડવા મૂકેલા. મેં દરવાજા ઉપર તમે બેસી જાઓ. હે વિક્રમભાઈ, પછી તો 1700 માણસ જમ્યા, હાઈ સ્કૂલ આખું, ગુજરાતી શાળા ને બધું, અને બ્રાહ્મણ બધા. સંતોની વાણીમાં કેટલો પ્રભાવ છે એ મેં મારા જીવનમાં અનુભવ્યો છે. ભંડારો રાખેલો, 300-400 સંતો, સાધુ સંતો જે આવવાના હતા એ જમી રહ્યા. પછી બાપજી કહે કે હવે બાલ મંદિર તેડાવો, બાલ મંદિરને જમાડ્યું, પછી બીજાને જમાડ્યું, મહેલાને જમાડ્યું. કીધું મહારાજ હવે આજની વ્યવસ્થા. મને કહે મુકુંદભાઈ તમે આ બાયડા ભાઈ ઊભી રહો અને આ લાડુના ઉપર એક ચાદર પાથરી દો અને તમારે ધીમે ધીમે એક લાડુ બહાર આપવાનો. બોલો બોલો. બરાબર. દંડી બાપુએ જેવી આજ્ઞા કરી એ પ્રમાણે મેં વ્યવસ્થા ગોઠવી દીધી. એ લાડુ 20 દિવસ સુધી ચાલ્યો. બોલો સાહેબ, એક દિવસ નહીં પણ 20 દિવસ સુધી ચાલ્યો એ લાડુ. છેલ્લે બોમ્બેથી જે 2-4 પેસેન્જરો આવેલા એમને લાડુનો પ્રસાદ જમાડ્યો અને છેલ્લીને પૂર્ણાહુતિ કરી. આ દંડી બાપુના ગામવાળા કહેવા માંડ્યા કે તમે કેટલા લાડુ ખવડાય કરીશો લોકોને. આ સંતોની વાણીનો પ્રભાવ છે. બીજો દાખલો, દંડી બાપુ એક વખત રિહાઈ ઉપવાસ ઉપર ઉતરી ગયા. સામા દરવાજો છે ત્યાં બેસી ગયા. 3 દાડા થયા ત્યારે અમને ખબર પડી કે દંડી બાપુ ઉપવાસ ઉપર ઉતરી ગયા છે. અમે ગામમાંથી રાતે 9-10 વાગે સર્વિસ કર્યા ત્યારે 4-5 જણા મળવા આવ્યા. અમે આવ્યા ત્યાં બાપુ કેમ ઉપવાસ ઉપર ઉતરી ગયા છો? કે હનુમાનજીને બોલાવે કે વંડા કર દો. ઓ બાપજી, હનુમાનજીએ બોલ્યા છે આ વંડો કરવાનો 5-25 હજારનું કામ નથી, 1 લાખ રૂપિયાનું કામ છે. મન કે મુકુંદભાઈ ખુશ હો, જો બોલાય वो तो करना पड़ेगा. બરાબર. તો ફેર બધા મને ક્યાં કે તમે પછી દંડી બાપુએ પાછી શરત મૂકી. મને કહે મુકુંદભાઈ तुम कबूल कर लो तो मैं तुम्हें हाथ से पारना करूँगा. और 1 साल में मैं कहता दंडी बापू 1 सालમાં અમે પ્રયત્ન કરીશું, બાકીનું કામ ભગવાનનું. मन के बस तो बराबर है, तो प्रयत्न करने का संकल्प कर लो, बाकी का काम भगवान का, मैं तुम्हारे हाथ से पारना करूँगा. साला मारा हाथ से मैं पारना कराया. आ तो બધા ઘેર જઈને ઊંઘી ગયા ગામવાળા. તો હવે કરવું શું? હું તો ધર્મ સંકટમાં આવ્યો કે સાલું હવે આ મહારાજને કહ્યું છે વંડો થતો નહીં. હવે થયું શું? હું સચિવાલયમાં એ વખત સર્વિસ કરતો હતો. મારા પાસે 7 જિલ્લાના ટેન્ડર ઇરિગેશનનો મારી પાસે આવે. મહેસાણા જિલ્લાના જયશંકર વ્યાસ જ્યારે મિનિસ્ટર હતા, જયનારાયણ વ્યાસ જ્યારે મિનિસ્ટર હતા ત્યારે એમનું દેસલી ગામનું સરસ્વતી નદીના કિનારે મહાદેવનું મંદિર હતું, ધોવાણમાં જતું હતું અને એનું ફ્લડ પ્રોટેક્શન વોલ બનાવવાનું 10 લાખ રૂપિયાનું કામ આવેલું. એ 10 લાખ રૂપિયાનું ટેન્ડર મેં મારા ટેબલ ઉપર મૂકી રાખ્યું. મેં કીધું મૂકી રાખવા દે, મિનિસ્ટર છે ને, અમારા મિનિસ્ટરને મેં વચન આલેલું છે તો આ વચન પૂર્ણ કરવાનું છે. બરાબર. એટલે અમારા સાહેબ મને કહે કે મુકુંદભાઈ પેલું મિનિસ્ટરનું ટેન્ડર છે જલ્દી મૂકી દે રાવલભાઈ. મને મારું નામ રાવલ અટકે એટલે મને કહે રાવલભાઈ મૂકી દે. મેં કીધું સાહેબ હું તો આ તો અભ્યાસ કરું છું. 4 દાડા થયા એટલે કેબિનમાં મને બોલાય. મને કે એવો શું અભ્યાસ કરો છો ટેન્ડરમાં? મેં કીધું વસ્તુસ્થિતિ છે એક છે, આ નદી કિનારાનું મહાદેવનું મંદિર છે, અમારા ગામમાં તલાવના કિનારે રામજી મંદિર છે. બરાબર છે.
એ આએ ધોવાણમાં જાય છે અને મંદિરમાં એ વખતે આ દિવાલ આટલા સુધી ધોવાણ આવી ગયેલું તલાવ છે, આટલા સુધી આવેલું, ખાલી આ દિવાલ જ બાકી રહેલું, 2 ફૂટ જ બાકી છેટું તલાવ હતું. અને જો એ વ્યવસ્થા ના થાય તો મંદિર આખું ધોવાઈ તલાવ જતું રહે. એટલે મેં કીધું આ પ્રમાણે ધોવાને આવે છે તો મને કે એમાં તમારો શું રસ છે, તમે કેમ આટલો બધો રસ લેશો? મેં કીધું રસ લેવાનું કારણ શું છે? મેં સંત જે ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા એને પારણો મેં મારા હાથે કરાયો છે. તો આવા કંઈક રસ્તો કાઢીને મને વ્યવસ્થા સરકારમાંથી કરી આપો. અમારા સાહેબ બહુ એ પ્રમાણિક હતા. પણ કે મુકુટભાઈ હાલ હું 1 લાખ રૂપિયા મારા પાવરમાં આવે છે, આજ રાત હું તારો મંજૂર કરી દઉં છું. 99,975 1 લાખ રૂપિયાના 25 રૂપિયા ઓછા 99,975 રૂપિયા. એ વખતે મહેસાણાથી પાછલી ડેટ પર કારણ કે પ્રપોઝલ કરવા માટે એ બધું અને મંગાવ્યું એ પ્રમાણે વ્યવસ્થા થઈ ગઈ. 95 લાખનું કામ, 95,000નું કામ અહીં શરૂ કરી દીધું 15 દાડામાં. અહીં કામ શરૂ થઈ ગયું, બધું થઈ ગયું. અને પહેલાં ક્યાંક આટલું મેં કીધું જો પાયો બરાબર વ્યવસ્થિત કરવાનો, 95,000 જેટલું કામ થાય એટલું, પણ જે કરાવે પરફેક્ટ કામ કરવાનું છે. અમારા સાહેબે કહ્યું કે રાહુલભાઈ કહે પ્રમાણે કરજો ભાઈ, બાકીનું માર્ચ મહિનામાં આ પ્રસંગ બનેલો અને અમે બાકીની ફાઇનાન્સ ગ્રાન્ટ બીજા વર્ષમાં અમે આપી દઈશું અને આ કામ પતી જશે. એ કામ 95,000 અમે વાપર્યા. બીજા વર્ષે બીજા લાખ રૂપિયા ભેગા થયા, પાછા ત્રીજા વર્ષે પાછા બીજા 3-4 લાખ રૂપિયા ભેગા થયા. અને બાકીનું રહ્યું એ ભાઈ વિક્રમભાઈએ પંચાયતમાં આવ્યા પછી એમની રીતે પ્રયત્ન પૂરો કર્યો અને આ કામ પૂરું કર્યું. એક સંકલ્પ હોય છે, સંતનો સંકલ્પ શું કામ કરે છે એ આ એક દાખલો છે. પ્રેરણા કોની? સંતની. હું તો માધ્યમ હતો. આટલી બધી લોભી કથા હશે તો મને ખબર નથી, પણ હું તો ખાલી વાત કરતો હતો કે લાલજી મારા વિરોધી કેમ થયા. એટલે એ જે ભંડારો કર્યો અને બાલ મંદિરને બધા જમાડ્યા પછી લાડવા બહુ વધી ગયા. હવે લાડુ તો એમને એમ ફેંકી ન દેવાય. આ રોસપારોસમાં બધાના ઘરે 2-5 મોકલાઈ દીધું હશે, પણ લાડવા વધ્યા. એમાં જો કાનજી, તમારા પપ્પા નાથુજી, પછી જીવાભા, અને એ વખતે જીવાભા બીમાર પડેલા ને ડૉક્ટરે એમ કીધું કે ઘીની વસ્તુ ખાવી નહીં. અને અહીંયા અમે 2 લાડવા રોજ ખવડાવતા. એટલે કોકે લાલજીને કહી દીધું, તે આ તો જીવાજી આવે એટલે પાછળથી તપાસ કરવા આવે. એટલે કે આ મારા છે, અમારા ડોહાને મારી નાખશે લાડવા ખવડાવીને. આ ગમ્મતમાં વિરોધી એટલે કે એવા તમે કોઈ દુશ્મન ન સમજતા. આ બધું ભગવાનની કૃપાથી આ દિવ્ય ભૂમિ છે. આ ભૂમિનો પ્રતાપ, એમાં દંડી બાપુનું કશું હતું નહીં, છે નહીં અને રહેવાનું નથી. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. તો સતીજી પિયર જવા માગે છે અને માતાઓ બહેનો જ્યારે સાસરી છોડીને પિયરમાં રહેવા જાય ત્યારે એમની કિંમત ઓછી થઈ જાય. પિયરમાં બધા ભાવથી બોલાવે નહીં, અને જ્યારે અહીંયાથી બગાડીને જાય અને ત્યારે ભાવ ત્યાં ન મળે ત્યારે શું દશા થાય? કોઈને પંખામાં લટકવું પડે, કોઈને બાટલી ગટગટાવવી પડે, કોઈને રેલવેના પાટે પરવું પડે, કોઈને કૂવામાં પરવું પડે. શું દશા શું થાય? તમે 2 બાજુ એક જ બાજુ રહેવા લાયક રહ્યા નહીં. મેરે પ્યારે એટલા માટે કહું છું, ગમે તેટલી દુઃખ પડે, તકલીફ પડે, પણ માતાઓ બહેનો તમે તમારી સાસરીમાં અને ત્યાં ઉંબરો ઓરંગશો નહીં. જે દિવસે ઓરંગશો એ દિવસે દુઃખી થશો. જો જગતજનની માતા સતીને દુઃખી થવું પડે તો આપણે તો કળયુગમાં આપણી શું ગણતરી. સતીજી પિતાના યજ્ઞમાં ગયા અને ત્યાં બધું જોયું, પણ શંકર ભગવાન માટે સન્માન માટે કશું નહીં, એમનો કોઈ હિસ્સો નહીં, ભાગ નહીં. અને પિતા વિરોધી છે એટલે લોકો તો પછી એના બાપના તરફ જ હોય ને. લોકો મહેનતોના મારે છે. અરે અત્યારે તો આમંત્રણ ન હોય ને તો એ આવી જાય, અમે તો ના આવીએ. આ તો વ્યવહાર લેવા આવ્યા, 200 રૂપિયાની સાલો લેવા, અરે બાપ તો બાપ, અમે તો ન આવીએ. આવું બધું થવા લાગ્યું. માતાજીને ખબર પડી, આગળ જઈને માતાજી લઈ આવે છે, દીકરા તારે ખોટું લગાડવાનું નહીં. કારણ કે માં એક એવા તત્વ છે કે પરમાત્મા પણ એમના આગળ નાનું પડે. સૌથી સહેલામાં સહેલા શબ્દ છે એ માં શબ્દ છે. ભગવાન બધી જગ્યા પોતાની કરુણા, પોતાનું વાત્સલ્યને પહોંચાડી શકવામાં જ્યારે અસમર્થ થઈ ગયા
ત્યારે એમને માની રચના કરી દીધી, માં બનાવી દીધી. માં કહે છે કે દીકરા, આ દુનિયામાં કોઈ તારું હોય કે નહીં હોય, પણ હું તારી માં, તું મારી દીકરી. હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી તું આવજે. તારા બાપની બુદ્ધિ ખરાબ થઈ ગઈ છે, તારે કોઈ અસર લેવું નહીં, પણ લાગે તો ખરું ને. યજ્ઞ સ્થળમાં ગયા અને ત્યાં શંકર ભગવાનનો ભાગ નહીં અને લોકો મહેના ટોના મારતા હતા. અને શંકર એટલે શિવ, શિવ એટલે કલ્યાણ. જે યજ્ઞની અંદર કલ્યાણની ભાવના ન હોય. રામાયણમાં એક યજ્ઞ દક્ષ રાજા કરે છે, એક યજ્ઞ ધનુષ યજ્ઞ રાજા જનક કરે છે, એક યજ્ઞ વિશ્વામિત્રજી કરે છે, એક યજ્ઞ રાવણ કરે છે, એક યજ્ઞ મેઘનાદ કરે છે. પણ આ બધા યજ્ઞમાં ફરક શું છે? મિથિલામાં જનકપુરમાં રાજા યજ્ઞ કરે એ ભગવાન પોતે જઈને એને પૂર્ણ કરાવે છે. રાજા જનકની પ્રતિજ્ઞા પૂર્ણ કરાવે છે. વિશ્વામિત્ર મહાત્મા વિશ્વ કલ્યાણ માટે યજ્ઞ કરે છે. ભગવાન પોતે અયોધ્યાથી 400 કિલોમીટર પગપારા જઈને મહાત્માના પાછળ પાછળ જઈને અને એ યજ્ઞ પૂર્ણ કરાવે છે. જ્યારે એ જ ભગવાન રાવણ જગતના નાશ માટે, દુનિયાને ત્રાસ આપવા માટે યજ્ઞ કરતો હતો, ત્યારે ભગવાન લક્ષ્મણને કહે છે, જાઓ આ યજ્ઞ વિધ્વંસ કરો, આ યજ્ઞ પૂર્ણ ન થવા જોઈએ. યજ્ઞ કરવાથી, મોટાઈ બતાવવાથી મોટાઈ નથી મળતું, પણ તમે જે કંઈક પણ કાર્ય કરો છો એના અંદર તમારું અહંકાર ન હોય અને સર્વનું કલ્યાણ સમાહિત હોય એવા જગત કલ્યાણ માટે જે કાર્ય કરો એ સાધુ બનવાની એને કોઈ જરૂર નથી. એ સમાજના મોટામાં મોટા સાધુ છે. ભગવાન શંકરને યાદ કરી અને સતીજી પોતાના પિતાના યજ્ઞ કુંડમાં પોતાના શરીરને બાળી મૂકે છે. નારદજી સમાચાર આપે છે, શંકર ભગવાન પોતાના ગણો સાથે ગયા અને એ અર્થ ભરેલું શરીર સતીજીનું ખભે ઉપર ઉચકીને અને ગાડાની માફક ફરવા લાગ્યા. દુનિયાની અંદર કોઈ એમને કશું જોવામાં જ ન આવે, દુનિયાનો સંહાર કરવાનો કાર્ય પ્રારંભ કર્યો. પછી વિષ્ણુ ભગવાન પોતાના સુદર્શન ચક્રથી સતીના શરીરના ટુકડા કર્યા અને જે જગ્યા ઉપર માતાજીના અંગો પડ્યા એ બધી જગ્યા શક્તિપીઠની સ્થાપના થઈ ગઈ. આ બાજુ સતી મરતી વખતે, યજ્ઞમાં બરતી વખતે ભગવાન રામજી પાસે પ્રાર્થના કરે છે, પ્રભુ તમારું અપમાન થયું, તમે મારા ઉપર નારાજ હશો ને મારા ઘરવાલા પણ મારાથી નારાજ છે, તો આ દુનિયામાં जिसका कोई नहीं उसके खुदा है यारो. જેને કોઈ સહારો નથી આપતો એને કોઈ ભગવાન ક્યાંક ને ક્યાંક સહારો આપી દે છે. તો આપનું નામ છે કષ્ટભંજન, દીનબંધુ, દીન દયાલુ, તો આપ મારા ઉપર દયા કરો અને મારું કલ્યાણ થાય અને બીજા જન્મમાં મને શિવજી ફરીથી પતિ રૂપે પ્રાપ્ત થાય એવા મને આશીર્વાદ આપો. તેહી કારણ હિમગીરી ગૃહ જાય. એ જ કારણથી સતીનો જન્મ હિમાલયના ઘરે પાર્વતી સ્વરૂપે થાય. પાર્વતીજીએ 33,000 વર્ષ સુધી તપ કર્યું. પછી ભગવાન શંકર પ્રસન્ન થયા, સપ્તઋષિઓને મોકલાવ્યા છે અને આ બાજુ એક રાક્ષસ ઉત્પન્ન થયો જેને કોઈ જીતી શકતા ન હતા. એ રાક્ષસને મારવા માટે શિવના તેજથી પુત્ર ઉત્પન્ન થવું જરૂરી છે. દેવતા લોકોએ કામદેવને મોકલી શંકર ભગવાનની સમાધિ તોડાવી. શંકર ભગવાન લગ્ન કરવા માટે રાજી થયા. શંકર ભગવાન લગ્ન કરવા માટે રાજી થયા. પછી જાન જોડીને હિમાચલ પ્રદેશમાં બધા જાય છે અને બાજતે ગાજતે ધામધૂમથી ખૂબ સુંદર પહેલા જમણવાર થયો અને પછી લગ્નની વિધિ થઈ. પછી રાજા હિમાંચલ પાર્વતીના હાથ પકડીને અને એ હાથ શંકર ભગવાનને સોંપે છે. કહે છે અનેક પ્રકારના દહેજો આપ્યા, કડિયાવર બહુ આપ્યા, પણ શંકર ભગવાને કંઈ સ્વીકાર ન કર્યો. યાચક સકલ અયાચક કીધે. જે લોકો માગવા વાળા હતા બધાને શંકર ભગવાને બેસી દીધું અને પાર્વતીને લઈને ઘરે ગયા. ઘણા વર્ષો સુધી સાંસારિક દાંપત્ય જીવનનો નિર્વાહ કરતા કરતા કાર્તિક સ્વામીનો જન્મ થયો, 6 મુખવાલા. એ ધર્મના પ્રચાર કરવા માટે તારકાસુરનો વધ કર્યો અને દક્ષિણ ભારતમાં જતા રહ્યા.
દક્ષિણ ભારતમાં ધર્મ પ્રચાર કરવા લાગ્યા. ગણપતિનો અવતાર થયો. એ બંને દીકરા લગ્ન લાયક થયા. એટલે શંકર ભગવાન અને પાર્વતીજી બંને જણા ભેગા થઈને વાત કરી કે આ દીકરાઓ કમાતા નહીં. મોટા બાપના દીકરાઓ હોય ને લગભગ કમાતા નથી. બાપાએ બહુ ભેગું કર્યું છે, ઉડાવો વાંધો નહીં. શંકર ભગવાનના ઘરમાં પણ આવું ચાલતું હતું. ભેગું કરેલું કેટલા દિવસ સુધી ચાલે? એટલે શંકર ભગવાન કહે તમે બે લગ્ન લાયક થયા તો ખરા, પણ તમે લોકો કંઈક કામ કરો એ મને વિશ્વાસ બેહે કે તમે સંસાર ચલાવી શકો છો. નકર તમને ખવડાવું છું ને પછી તમારું પૂંછડું વધતું જાય, બધાને મારે ખવડાવવાનું. કાર્તિક સ્વામી અને ગણપતિ બંનેને કહેવામાં આવ્યું કે આ પૃથ્વીની પરિક્રમા જે પહેલા કરીને આવે એનું લગ્ન થાય. કાર્તિક સ્વામી મોર ઉપર બેસીને ગયા પૃથ્વીની પરિક્રમા કરવા. ગણેશજી નિહાકા નાખીને બેહી ગયા કે મારી તો ઉંદર સવારી મારે ક્યારે પાર આવે. નારદજી મળ્યા. નારદજી કહે છે ક્યાં ઉદાસ છો ગણેશજી? એટલા માટે ઉદાસ છું, મારા માતા પિતાએ કઠિન શરત મૂકી છે. પૃથ્વીની 3 પરિક્રમા કરીને જે પહેલા આવે એના લગ્ન થાય, જે પરિક્રમા કરીને ના આવે વાંઢા રહે. તો હું તો શું કરું? આ મોરવાલા તો ઉડીને જલ્દી આવી જશે, મારે આ ઉંદર ક્યાં ઉડી જાય? કઈ ચિંતા ના કરશો. જે માતા પિતાની પૂજા કરે, માતા પિતાની સેવા કરે એને 3 લોક 33 કોટી દેવતાના પૂજા કર્યાનો ફલ મિલે. જે માતા પિતાને રાજી કરે તેને કોઈ દેવતાને રાજી કરવાની જરૂર હોતી નથી. તો હું શું કરું? માતા પિતાને પાટલે બેસાડી, પગ પ્રક્ષાલન કરી, એમને ભોગ લગાવી, આરતી ઉતારી અને 3 પરિક્રમા કરીને અને પછી કહે છે કે જે માતા પિતાની 1 પરિક્રમા કરે એ પૃથ્વીનું 100 પરિક્રમા કર્યાનું ફલ મળે. તો હવે મારું લગ્ન જલ્દી કરાવી દો. ગણેશજીના લગ્ન થઈ ગયા. ગણેશજીના લગ્ન થઈ ગયા, રિદ્ધિ સિદ્ધિ આવી ગઈ અને શુભ લાભ ભી આવી ગયા. અને પરિક્રમા કરીને બહુ ટાઈમ વીતી ગયા. પછી કાર્તિક સ્વામી આવ્યા અને કાર્તિક સ્વામીએ જોયું કે મારા પહેલા ગણેશના લગ્ન, હું મોટો અને મારી સાથે છલ કરવામાં આવ્યો. ગેરસમજ ઊભી થઈ ગઈ. બીમારી હોય ને તો એની દવા થાય, પણ બેમ હોય ને એની દવા ક્યાંય થાય નહીં. એ તો સત્યાનાશ કરે. શંકા બહુ મોટી બીમારી છે. તો કાર્તિક સ્વામી સમજ્યા વગર માતા પિતાથી નારાજ થઈને અને શ્રીશૈલ પર્વત ઉપર જતા રહ્યા. મા બાપ દીકરો ગમે તેવા હોય, લાયક હોય કે નાલાયક હોય, પણ મા બાપને બહુ કરુણા હોય. કોઈનો છોકરો ગાંડો હોય ને તો એ કેટલો હાંચવીને રાખે. આ તો દીકરો છે, બહુ વર્ષ થયો, માતા પિતા બેની ઈચ્છા થઈ, મારો દીકરો ક્યાં ગયો? દર્શન કરવાની લાલસા લાગી. શંકર ભગવાન અર્જુનનું રૂપ ધારણ કરે છે અને પાર્વતીજી મલ્લિકાનું રૂપ ધારણ કરે છે. મલ્લિકા અને અર્જુન એટલે કે પાર્વતી અને શંકર બંને જણા શોધતા શોધતા શ્રીશૈલ પર્વત ઉપર ગયા અને કાર્તિક સ્વામીને જોયું. ખાવાનું પીવાનું બધું ભૂલી ગયા. એક ટસ સવારથી સાંજ સુધી એકી ટસે જોઈ રહે. કાર્તિક સ્વામીને પણ એમ લાગ્યું કે બધા આવે છે જોવા માટે, પણ આવા કોઈ નથી આયા. આ તો હવારથી હાંજ સુધી મને જોજો કરે છે. કોણ છે? એ પણ ઈશ્વર તત્વ છે, એમાં એ પણ ભગવાનના અવતાર છે. એમને ખબર પડી ગઈ કે તમે બે જણા કોણ છો? પછી પાર્વતીજી કહે કે તું મારા દીકરા જેવો છે, એટલે તને જોઉં તો મને એમ લાગે કે મારો દીકરો છે. હું તમારા દીકરા જેવો નથી, પણ તમારો દીકરો જ છું. ચાલો ઘરે પાછા, હવે હું ન જાઉં. આ પર્વત ઉપર તપસ્યા કરીને મને દિવ્ય આધ્યાત્મિક શક્તિની પ્રાપ્તિ થઈ છે અને આ જગ્યા હું હવે ન છોડી શકું. તો બસ અમને જ્યારે જ્યારે તારી યાદ આવે ત્યારે આવીશું. હવે અમે કૈલાસ જઈએ છીએ. ત્યારે કાર્તિક સ્વામીએ કીધું કે હું ત્યાં આવી ન શકું અને તમે અહીંયા રહી નહીં શકો. એ ન ચાલે. તમને જો ખરેખર મારા પ્રત્યે સ્નેહ હોય, મારે પ્રત્યે વાત્સલ્ય ભાવ હોય, તો હવે તમે બંને જણા અહીંયા બિરાજમાન થાઓ. મલ્લિકા અને અર્જુન એટલે મલ્લિકા અર્જુન
દ્વાદશ જ્યોતિર્લિંગમાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, ત્યાં શંકર ભગવાન પોતાની જ્યોતિ પ્રસ્થાપિત કરી અને શંકર ભગવાન બીજા જ્યોતિર્લિંગમાં જે છે એના કરતાં ત્યાં વિશેષ તત્વ લાગે છે. અમે લોકો હમણાં 9મા મહિનામાં પાછા ફરીથી જઈને આવ્યા. તો આ જ્યોતિર્લિંગનો નિર્માણ થયો. મેરે પ્યારે આજની કથા અહીંયા વિરામ આપીએ છીએ. સીતારામ જય 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 સિયારામ જય જય હનુમાન જય સિયારામ જય જય હનુમાન શ્રી ગુરુ રામાનંદ ભગવાન શ્રી ગુરુ રામાનંદ ભગવાન જય સિયારામ જય જય હનુમાન જય સિયારામ જય જય હનુમાન સંકટ મોચન કૃપા નિધાન સંકટ મોચન કૃપા નિધાન જય સિયારામ જય જય સિયારામ જય સિયારામ જય જય સિયારામ श्री सीताराम जी के प्यारे हनुमान जी 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 प्यारे हनुमान जी दुलारे 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 हनुमान जी जय सिया राम जय जय हनुमान जय सिया राम जय जय हनुमान संकट मोचन कृपा निधान संकट मोचन कृपा निधान जय सिया राम जय जय हनुमान जय सिया राम जय जय हनुमान श्री गुरु रामानंद भगवान श्री गुरु रामानंद भगवान जय सिया राम जय सिया राम जय सिया राम जय जय सिया राम। बोलो श्री रामचंद्र भगवान कृष्ण कन्हैया लाल की भगवान भोलेनाथ की आदि शक्ति श्री अम्बे मात की श्री सदगुरु भगवान की श्री हनुमंतलाल जो महाराज की माता पिता की गुरु गोविंद की नगर बस्ती की जग्या भूमि की गौ माता की गंगा माता की भारत माता की सत्य सनातन धर्म की जय जय सीताराम जय जय सीताराम जय जय सीताराम हरि ओम नमः पार्वती पतये हर हर महादेव आरती श्री रामायण जी की गावत ब्रह्मादिक मुनि नारद गावत ब्रह्मादिक मुनि नारद गावत ब्रह्मादिक मुनि नारद गावत ब्रह्मादिक मुनि नारद वाल्मीक विज्ञान विशारद वाल्मीक विज्ञान
सारद शुक सनकादि शेष अरु सारद शुक सनकादि शेष अरु सारद बरनि पवन सुत कीरत नीकी आरती श्री रामायण जी की गावत वेद पुराण अष्टदश गावत वेद पुराण अष्टदश छहो शास्त्र सब ग्रंथन को रस छहो शास्त्र सब ग्रंथन को रस मुनि जन धन संतन को सर्वस मुनि जन धन संतन को सर्वस सार अंश सम्मत सब ही की आरती श्री रामायण जी की गावत संतत शंभु भवानी गावत संतत शंभु भवानी अरुघट संभव मुनि विज्ञानी अरुघट संभव मुनि विज्ञानी व्यास आदि कवि वर्णि बखानी व्यास आदि कवि वर्ज बखानी काक भूसुंडी गरुड़ के ही की आरती श्री रामायण जी की कलिमल हरन विषय रस फीकी कलिमल हरण विषय रस फीकी सुभग सिंगार मोक्ति जुगती की सुभग श्रृंगार मुक्ति जुगती की दलन रोग भव मूरी अमी की चलन रोग भव मूरी अमी की तात मात सब विधि तुलसी की आरती श्री रामायण जी की कीरति कलित ललित सिय की आरती श्री राम आरती